નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આપણે ત્યાં કહેવાય છે કે સમય સમય બળવાન છે, નહીં મનુષ્ય બળવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ્ય વહી બાણ. આ વાત અત્યારે આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે જ્યારે ઘણા લોકોનો સમય સારો હોય, તેઓ સત્તા પર બેઠા હોય, આર્થિક રીતે સમૃદ્ધ હોય, અધિકારી હોય કે પદાધિકારી હોય, ત્યારે જો તેઓ સારા કામો કરે તો સમય તો હંમેશા પરિવર્તનશીલ છે. એટલે જ્યારે નબળો સમય આવે ત્યારે તેમને તેનો સારો લાભ મળતો હોય છે. પરંતુ સારા સમયની અંદર જે માણસો ઘમંડમાં આવી જાય છે અને પોતાને જ સર્વોપરી સમજવા લાગે છે, પોતાના શાસનનો ક્યારેય અંત થવાનો નથી, પોતાના ધનનો ક્યારેય અંત થવાનો નથી, પોતાના પદમાંથી ક્યારેય નિવૃત્ત થવાનું નથી, તેવું માનવા લાગે છે. અને પરિણામે જ્યારે તેમનો સમય પૂરો થાય છે ત્યારે તેમને તેના માઠા પરિણામો ભોગવવા પડે છે. આજે આપણે બે વાતો કરવી છે, બે ઉદાહરણો લેવા છે. પ્રથમ ઉદાહરણ પશ્ચિમ બંગાળથી લઈશું. પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસનું 15 વર્ષથી શાસન હતું. મમતા બેનર્જી તેમના મુખ્યમંત્રી હતા. એટલે પશ્ચિમ બંગાળમાં 15 વર્ષથી તૃણમૂલ કોંગ્રેસનું રાજ હતું. અહીંયા તેમના કુકડે સવાર થતી હતી. મમતા બેનર્જીના ભત્રીજા છે અભિષેક બેનર્જી, જેઓ સાંસદ પણ છે. તેઓ એક રાજકુમારની જેમ બંગાળમાં રહેતા હતા. તેમની સામે જોવાની કોઈની હિંમત નહોતી. હવે એવા સમાચારો આવી રહ્યા છે કે ગત 1-2 દિવસ પહેલા કલકત્તાની અંદર અભિષેક બેનર્જી પર ટપલી દાવ થયો છે. તેમને ધોલધપાટ કરી લેવામાં આવી છે. એક વખત જે માણસની સામું કોઈ ન જોઈ શકે, તેમની પાસે ફરકી ન શકે, તેવા વ્યક્તિને પર હાથ ચાલાકી કરી લેવામાં આવી છે. તેમને બચાવવા માટે હેલ્મેટ પહેરવું પડ્યું છે અને લોકોના ટોળામાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે. બીજા એક સાંસદ છે, બહુ બટક બોલા છે, નાટકીય વૃત્તિ ધરાવે છે. તેમનું નામ કલ્યાણ બેનર્જી છે. તેઓ પણ મમતા બેનર્જીની નજીકના વ્યક્તિ છે. તેમને પણ મારવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આ બાબતે ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. અત્યારે બંગાળમાં ભાજપની સત્તા છે. એક સમયે જે પોલીસ તૃણમૂલ કોંગ્રેસનું સાંભળતી હતી, તે પોલીસ આજે ભાજપનું સાંભળે છે. એક સમયે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ માર ખાતા હતા, આજે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ માર ખાઈ રહ્યા છે. એટલે સત્તાધારી પાર્ટી પર આક્ષેપ થયો છે અને આવતીકાલથી એટલે કે તારીખ 2 જૂનથી તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની અંદર રાજ્યવ્યાપી આંદોલન કરવાની છે. કારણ કે તેમના નેતાઓને માર પડી રહ્યો છે. આવું પહેલા ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પક્ષોના નેતાઓ સાથે થતું હતું, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં હતી અને તેમને એવું લાગ્યું કે આપણી સત્તા ક્યારેય પૂર્ણ થવાની નથી. આ તેમની ભૂલ હતી. તેમની સત્તા પૂર્ણ થતા લોકોનો ગુસ્સો, હવે તેઓ સામાન્ય નાગરિક છે, તેમનો સમય પૂરો થઈ ગયો છે, હવે તેઓ સત્તાધારી નથી, તેમના ફોનથી પોલીસો દોડવા લાગતી નથી, તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. એટલા માટે જ આપણે કહ્યું કે સમય સમય બળવાન છે, મનુષ્યની કોઈ તાકાત નથી. એ જ રીતે પશ્ચિમ બંગાળની અંદર થઈ રહ્યું છે. સત્તાના શીર્ષ પર બેઠેલા લોકો આજે લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. ગુજરાતીની તળપદી ભાષામાં એક કહેવત છે, વારા પછી વારો અને મેં પછી ગારો. જેમ ભાજપ કે અન્ય પક્ષોના લોકોએ બંગાળની અંદર માર ખાધો છે. પહેલાના સમયમાં ડાબેરીઓની દાદાગીરી હતી, ડાબેરીઓએ અત્યાચાર કર્યો તો મમતા બેનર્જીએ તેમનો પ્રતિકાર કર્યો. પછી ડાબેરીએ માર ખાધો અને તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓનું વર્ચસ્વ આવી ગયું. આજે તૃણમૂલ સત્તામાં નથી તો ભાજપ સત્તામાં છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસના લોકો માર ખાઈ રહ્યા છે.
આવું દરેક રાજ્યમાં બની શકે છે, આવું કોઈ પણ દેશમાં બની શકે છે. જે વ્યક્તિ આજે સત્તામાં છે તે કાલે સત્તા પર ન રહે તો તેની કિંમત કોડીની થઈ જાય છે. જે વ્યક્તિ આજે દોમદોમ સાહેબીથી ફરતો હોય છે, તેની આગળ પાછળ સરકારી તંત્ર તેની જી હજૂરી કરતું હોય છે, તે વ્યક્તિ સત્તામાંથી બહાર જાય એટલે એક ક્ષણ પણ લાગતી નથી, તેમના આદેશો માનવામાં આવતા નથી અને તેમને પણ સામાન્ય નાગરિકની જેમ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ દરેક પક્ષે સમજી લેવાની જરૂર છે. સત્તા બહુ ચંચળ હોય છે, લક્ષ્મી પણ ચંચળ હોય છે અને સત્તા પણ ચંચળ હોય છે. આ બંને ક્યારે હાથમાંથી સરકી જાય તેનો અંદાજ કોઈને આવતો નથી. આપણે કહ્યું તેમ ઉતરેલો અમલદાર કોડીનો, એવી એક ઘટના, એક બીજી એક વાત ગુજરાતમાં પણ બની છે. ગુજરાતની અંદર અમદાવાદ શહેરમાં સેટેલાઇટ વિસ્તાર આવેલો છે. આ સેટેલાઇટ વિસ્તારમાં નહેરુ નગર નામનો એક પોશ વિસ્તાર છે. શિવરંજની 4 રસ્તાથી આગળ જાવ એટલે રાણી લક્ષ્મીબાઈની એક પ્રતિમા છે રોડની વચ્ચોવચ. તે વિસ્તારને નહેરુ નગરનો વિસ્તાર કહેવામાં આવે છે. અહીંયા ઘણા લાંબા સમયથી એક વિશાળ જગ્યા પડી છે. કાચા સોના જેવી આ જગ્યા છે. હવે તે સરકારી છે કે કોઈની માલિકીની છે તે હજુ ખુલાસો થયો નથી, પરંતુ ત્યાં એક નિવૃત્ત ડીવાયએસપી, કદાચ તેમનું નામ અશોકસિંહ ચૌહાણ છે, તેમનો કબજો હતો. તેમણે આ જગ્યા પર 5 રાઉન્ડ ફાયરિંગ કરતા જે પોલીસ મહેકમામાં તેઓ અધિકારી હતા તે પોલીસે તેમને ટીંગાટોળી કરી અને લોકઅપમાં ધકેલી દીધા છે. અને આ નિવૃત્ત પોલીસ અધિકારી પર ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટના કંઈક એવી છે કે આ ખાલી પડેલી જગ્યા પર નિવૃત્ત ડીવાયએસપીએ કબજો કરેલો હતો અને તેમણે આ કબજાવાળી જગ્યા કેટલાક લોકોને ભાડે આપી દીધી. તે ભાડે આપેલી જગ્યા તેમના કરાર પણ થયા. તે જગ્યા પર પેલા લોકોએ બાંધકામ કર્યું, સ્ટ્રક્ચર ઊભું કર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આ બાબત આવી અને તેમણે તે જગ્યાના જે ભાડુઆતો છે તેમને નોટિસ આપી કે કાગળિયા રજૂ કરો, આ જગ્યા તમારી છે. આ વાત ભાડુઆતોએ નિવૃત્ત ડીવાયએસપીને કરી. તેમની પાસે કાગળ હતા નહીં એટલે તેમણે તાત્કાલિક આ ભાડુઆતોને જગ્યા ખાલી અને કરી અને કબજો સોંપી દેવાની વાત કરી. પરંતુ ભાડુઆતોએ એમ કહ્યું કે કરાર મુજબ અમે તમને જે ભાડાની રકમ ચૂકવી છે, ડિપોઝિટ આપી છે તે અમને પરત કરો અને અમે જે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે તેમાં જે ખર્ચ થયો છે તે આપો એટલે ખાલી કરી દઈએ. આ બાબતે વિવાદ વધ્યો અને નિવૃત્ત ડીવાયએસપીએ રોબ છાંટતા જે જૂના તેમના મનમાં પોલીસ અધિકારીઓનો રૂઆબ હતો તેમ તેમણે 5 રાઉન્ડ જેટલા ફાયરિંગ કરી નાખ્યા. એમના વિડીયો પણ વાયરલ થઈ ગયા. ત્યારબાદ પોલીસ દ્વારા જ આ નિવૃત્ત પોલીસ અધિકારીને, ઉતરેલા અમલદારને ટીંગાટોળી કરી અને લોકઅપમાં ધકેલી દેવામાં આવે છે. તેમના પરિવારના સદસ્યોને પણ લોકઅપમાં ધકેલી દેવામાં આવે છે અને તેમના પર ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવે છે, કારણ કે તેમણે ફાયરિંગ કરેલું હતું. તો જે 58 વર્ષ સુધી આ અધિકારીએ રૂઆબ કર્યો હશે તે રૂઆબને એક ક્ષણમાં તેમના જ ડિપાર્ટમેન્ટે દૂર કરી દીધો. એટલે સમય બળવાન છે. આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે ગુજરાત હોય કે બંગાળ હોય કે મહારાષ્ટ્ર હોય કે ભારત હોય કે અન્ય વિશ્વનો કોઈ પણ દેશ હોય, સમય હંમેશા પરિવર્તનશીલ રહે છે અને સમયને પોતાનો સમજીને ચાલનારા કે મારો સમય કોઈ દિવસ પૂર્ણ થવાનો નથી. જેમ અંગ્રેજો એમ કહેતા કે તેમનો સૂર્ય કદી આથમવાનો નથી, તો તેમનો સૂર્ય કેટલાય સમય પહેલા આથમી ગયો. એ જ રીતે કોઈ વ્યક્તિ સત્તામાં છે, કોઈ આર્થિક રીતે સદ્ધર છે, તો તે એમ માની બેસે કે અમારા દિવસો કાયમ રહેવાના છે, તો તેમને વારા પછી વારો ને મેં પછી ગારોની માફક પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડે છે. આ નિવૃત્ત ડીવાયએસપીનો રૂઆબ, કોઈ પણ વસ્તુ હડપી લેવાની તેમની વૃત્તિ અને પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસનું એક અથ્થું શાસન
અને તેમનું પૂર્ણ થવું, તેમના શાસનનો અંત થવો અને ત્યારબાદની તેમની પાર્ટીની દશા, તેમના નેતાઓની દશા, એ એક બાબતની સાબિતી છે કે અભિમાન જો રાવણનું ના ટક્યું હોય તો અન્ય કોઈ પામર મનુષ્યનું ટકવું એ ખૂબ મુશ્કેલ છે, અશક્ય છે. આ વાતનો ધડો એવા લોકોએ લેવો જોઈએ જે અત્યારે વર્તમાનમાં શાસનમાં છે, અભિમાનના ચરમ પર છે અને નિર્દોષ લોકોને જો તેઓ રંજાડતા હોય, આ શાસન કાયમ હોવાના ભ્રમમાં તેઓ જો રાચી રહ્યા હોય તો તેમનું પણ શાસન દૂર થઈ શકે છે, તેમને પણ લોકો ધૂળ ચાટતા કરી શકે છે. તે આ બંને ઘટનાઓ પરથી સાબિત થાય છે. જય હિન્દ, જય ભારત.